ભાઈ જે લોકો બિઝનેસ કરવા માંગતા હોય એ લોકોને હું એટલું જ કહીશ કે જો ભાઈ તમે આ પૂરો વિડીયો જોઈ લીધો ને તો હું ગેરંટી સાથે કહું છું કે તમે કોઈ પણ બિઝનેસ ચાલુ કરો ને એમાં તમારે નુકસાન નહીં આવે. કારણ કે આ 6 થી 7 વર્ષનો મારો અનુભવ છે અને અનુભવ સાથે તમને કહું છું કે તમે કોઈ પણ બિઝનેસ ચાલુ કરો ને ત્યારે તમે જે વ્યક્તિને પૂછશો ને ભાઈ તો એ સાચી તમને સલાહ નહીં આપે. માની લો કે તમારે મોબાઈલની દુકાન કરવી છે અને મારે પણ મોબાઈલની દુકાન છે તો મારા જોડે અનુભવ હોવાનો પણ હું તમને સાચી માહિતી નહીં આપું કારણ કે મારું કોમ્પિટિશન વધી જાય. તમે સમજ્યા? મારા જે એરિયામાં તમે મને આવીને પૂછો છો કે મારે મોબાઈલની દુકાન કરવી છે કઈ રીતે કરવી તો હું તમને સાચી માહિતી નહીં આપું અને બીજા લોકોને પૂછશો તો એનો કોઈ મતલબ નથી કારણ કે એ લોકોને એનો અનુભવ નથી. આ વિડીયોની અંદર હું તમને સમજાવું કે તમે કોલેજના છેલ્લા પાડામાં હો અને તમે જો લાઈફમાં ક્યારે પણ બિઝનેસ કરવા માંગતા હો તો શરૂઆતમાં તમારે ધ્યાન શું રાખવાનું કે ભાઈ પહેલી વસ્તુ કે લોકેશન. માની લો કે હું થરાદ બાજુનો છું તો મારે પહેલાં જોઈ લેવાનું કે મારે થરાદમાં ધંધો કરવો છે, સુઈગામમાં કરવો છે, રાધનપુરમાં કરવો છે, દિયોદરમાં કરવો છે કે મતલબ કયા ક્રાઇટેરિયા મારે ધંધો કરવો છે. હવે પહેલાં મારે શું જોવાનું તો પહેલાં મારે એ વસ્તુ જોવાની કે અહીંયા કસ્ટમરની પ્રોબ્લેમ શું છે. હવે હું એક્ઝામ્પલ મારું જ આપું કે મેં જ્યારે શરૂઆત કરીને ત્યારે મારો જે આ એરિયો હતો ને ત્યાં આગળ બેન્કિંગ સુવિધા નથી. એ લોકોને 10 થી 12 કિલોમીટર દૂર જવું પડતું બેન્કિંગ સુવિધા માટે. મતલબ ખાતું ખોલાવવું હોય તો છોકરાઓને કે પૈસા ઉપાડવા હોય પૈસા નાખવા હોય કંઈ પણ કરવું હોય ને તો એ લોકોને 10 થી 12 કિલોમીટર દૂર જવું પડતું. તો ભાઈ પહેલાં મેં જે બેન્કિંગનું કામકાજ કરતા હતા એ લોકોને પૂછ્યું કે ભાઈ મારે બેન્કિંગનું કામકાજ કરવું છે કઈ રીતે કરવું તો એ લોકોએ મને સાચી માહિતી ના આપી. એ લોકો ગોળ ગોળ ફેરવતા ભાઈ કે ઇન્વેસ્ટમેન્ટ વધી જશે, નુકસાન આવશે, ટેક્સ કપાશે, લોકો બૂચ મારશે. આ રીતે એ લોકોએ સાચી માહિતી આપી નહીં. પછી મેં મારી રીતે રિસર્ચ કર્યું, ઘણું બધું રિસર્ચ કર્યું, યુટ્યુબમાં જોયું તો ખબર પડી કે ભાઈ આ રીતે આઈડિયા આવે છે, આટલું ટર્નઓવર થાય છે, આટલું ટર્નઓવર થાય તો આપણને પોસાય બાકી ન પોસાય અને આટલું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, આ રીતે રિટર્ન ફાઇલ કરવી પડે, આ રીતે ઓનલાઈન પૈસા રાખવા પડે, આટલા કેશ રાખવા પડે છે, આ રીતે ખાતું ખોલે બધું મેં જોઈ લીધું અને પછી ધીરે ધીરે મેં ચાલુ કર્યું. એની પછી મેં જોયું કે ભાઈ અહીંયાના લોકોને એના સિવાય જે ખેડૂતોની કામગીરી હોય છે એ અહીંયા થતી નથી તો મેં એ પણ ચાલુ કરી નાખ્યું. પહેલાં હું શીખી ગયો અને પછી મેં ચાલુ કર્યું અને એના સિવાય મેં જોયું કે અહીંયા નેટવર્કની થોડી તકલીફ રહે છે તો અહીંયા જે અમારા જે સેલ્સ એક્ઝિક્યુટિવ કરે ને એ લોકોને વાત કરી, મતલબ જે આપણે ડીલરો હોય એમને વાત કરીને અહીંયા અમારા આ જે મિની ટાવરો નંખાવ્યા અને આ રીતે ટાવરનું પણ મેં સોલ્યુશન લાવ્યું અને ટેલિકોમમાં હું જોડાઈ ગયો. ધીરે ધીરે 40 થી 50 હજાર રૂપિયા કમાવા લાગ્યો. તો ભાઈ પછી મારે આ ધંધાને મોટો કરવો હતો કારણ કે શરૂઆતમાં એક નાના ગલાથી કરી હતી. પછી મારે ધંધો મોટો કરવો હતો તો ટ્રાન્ઝેક્શનના બેઝ ઉપર, રિટર્ન ફાઇલના બેઝ ઉપર મને પર્સનલ લોન મળે એ મેં 2 લાખ રૂપિયા લઈ લીધી અને પછી મહિને કંઈ 3200 રૂપિયા જેવો હપ્તો આવતો એ ઇઝીલી ભરી નાખતો અને એની પછી ધીરે ધીરે મેં બિઝનેસ લોન લીધી અને કંઈક અરાઉન્ડ મને યાદ છે કે ભાઈ મેં 12-13 લાખની લોન લીધી હતી અને એનો પણ મહિને મારા હપ્તો આવતો ને એ પણ ભરાઈ જતો અને પછી તો ટ્રાન્ઝેક્શન વધતા ગયા અને સિબિલ સુધરતી ગયા અને આ રીતે મેં 15 થી 18 લાખની લોન લીધી. અને મતલબ લોનના હપ્તાનું એવું છે કે જો તમારો ધંધો સારામાં સારો ચાલતો હોય ને તો તમને કશું નડતું નથી કારણ કે આપણે ઇન્ડિયાની અંદર સસ્તામાં સસ્તી લોન મળતી હોય તો આપણે ઇન્ડિયામાં મળે છે. તમે જોયું છે કે જે આ પર્સનલ લોન હોય, બિઝનેસ લોન હોય એ તમે ખાસ કરીને જો HDFC કે ICICIમાં કરાવો તો તમને સસ્તામાં સસ્તી લોન પડાય છે. એના સિવાય કૃપ ધિરાણ થઈ ગયું એ તો તમને ખ્યાલ હશે કે 3 લાખ રૂપિયા વગર વ્યાજે સરકાર આપણને આપે છે ધંધા માટે. તો આ રીતે ભાઈ મેં શરૂઆત કરી. તો હવે હું તમને એટલું કહીશ કે ભાઈ પહેલાં તમે કન્ફ્યુઝ ના થતા. તમારા જોડે કોઈ અનુભવ તો હશે નહીં શરૂઆતમાં, તમારે કોઈ બિઝનેસ કરવો છે તો તમે પહેલાં કન્ફ્યુઝ ના થશો. તમે કોઈ દુકાને બેસો છો ત્યાં આગળ કસ્ટમરોની ભીડ જોવો છો તો તમને એવું થાય કે આ બિઝનેસ કરવો છે. માની લો કે કોઈ તમે પાર્લરે જોવો છો ત્યાં આગળ બહુ જ ભીડ હોય તો તમારે એવું થાય કે ચલો હડો હું પાર્લર ચાલુ કરી નાખું કારણ કે સારામાં સારી કમાણી છે ભાઈ. પછી તમે કોઈ ચાયની ટપરીએ જો છો ત્યાં આગળ તમે જુઓ કે ભાઈ ચલો રજવાડી ચા છે ત્યાં આગળ તો બહુ ભીડ છે તો હું રજવાડીની ફ્રેન્ચાઇઝી લઈને દુકાન ચાલુ કરી નાખું આ રીતે. તો આ રીતે ભાઈ કોઈના ધંધા પાડી અને કમ્પેરિઝન ના કરતા. કહેવાનો મતલબ એવું ના વિચારો કે આ ધંધો કરી નાખું, આ ધંધો કરી નાખીશ કારણ કે જો એવું વિચાર કરશો ને તો તમે કન્ફ્યુઝ થઈ જશો કે ભાઈ શું કરો ને શું ના કરો અને આમાં તમે કશું નહીં કરી શકો. તો ભાઈ શરૂઆત તમે સ્ટાર્ટઅપ કેવી રીતે કરો ખબર? સાવ નાનાથી ચાલુ કરો અને ભાઈ પહેલાંથી નક્કી ના હોય કે કયા ધંધામાં તમે સક્સેસ થશો, કયા ધંધામાં તમે સક્સેસ નહીં થો એ કોઈ નક્કી નથી હોતું. તમારે ધંધા ફેરવતો રહેવાનો. માની લો કે કોઈ ધંધો સક્સેસ થયો તો બીજો ધંધો સાઈડમાં એડ કરી નાખવાનો. એવું લાગે કે આ ધંધો સક્સેસ નથી થતો તો એને રિમૂવ કરી નાખવાનો, બીજો ધંધો ચાલુ કરી નાખવાનો. મતલબ કન્ટિન્યુ તમારે ઇન્કમના સોર્સ વધારવાના. અને ધંધામાં કેવું હોય કે તમે નાના ધંધા એડ કરતા જશો ને તો એક ધંધા મંદુ આવે તો બીજા ધંધામાં રિકવરી આવી જશે. બીજો ધંધો સારો ચાલે રિકવરી આવે એટલે મતલબ મંદુ ના આવે. તમે ઘણી જગ્યાએ જોતા છો કે કોઈ પ્રોપર એક લાઇનમાં એક જ ફિલ્ડમાં ધંધો કરે છે તો એને મંદુ આવતું છે. પણ અમારે કેવું હોય અમે ઓલરાઉન્ડર છીએ. અમારે 10 થી 12 પ્રકારના ધંધા છે, અમારે ક્યારેય મંદુ આવતું નથી ભાઈ.
તમે સમજ્યા? શિયાળાની અંદર મેરેજ ફંક્શન હોય તો એમાં અમારે મંદુ નથી આવતું. ઉનાળામાં અમે બધી વસ્તુ રાખી ઇલેક્ટ્રોનિક વસ્તુ, તેમાં અમારે એ સારી ચાલે છે. કહેવાનો મતલબ અમે એટલા અલગ અલગ પ્રકારના ધંધા કરીએ છીએ કે મારે મંદુ આવતું નથી. તો આ રીતે તમે અલગ અલગ વસ્તુ એડ કરતા જશો ને તો એમાં શું થશે કે મંદુ નહીં આવે, એટલે તમને બી મજા આવશે અને મહિને એક આવક બી તમને મળી જશે. હવે પહેલી વસ્તુ લોકેશનની મેં તમને વાત કરી કે પહેલાં લોકેશન જોઈ લેજો. હવે લોકેશનમાં પણ તમે કન્ફ્યુઝ ના થતા કે કોઈ એક જગ્યાએ 12,000 રૂપિયા છે દુકાનો ભાડું અને અંદર તમે જશો એટલે તમને 3,000 રૂપિયામાં એ દુકાન મળી જશે. હવે તમે વિચારો કે 3,000 રૂપિયા છે ત્યાં આગળ જતો રહો, મારા 8-9,000 રૂપિયા બચશે. તો આ રીતે ના કરશો ભાઈ, કારણ કે જ્યાં આગળ 12,000 રૂપિયા કે 10,000 રૂપિયા જ્યાં ભાડું છે ને દુકાનનું, ત્યાં આગળ કસ્ટમરોની મતલબ સંખ્યા પણ વધુ છે, ત્યાં ઘસારો વધારે છે અને માર્કેટ ટ્રેન્ડિંગમાં હોય ને તો જ એનું ભાડું વધારે હોય. જ્યાં ટ્રેન્ડિંગ ના હોય, જ્યાં માર્કેટનું કોઈ પૂછતું ના હોય, ત્યાં આગળ ભાડું ના હોય ભાઈ. તેવી જગ્યાએ સિલેક્ટ કરો, ભાડું ભલે વધારે હોય પણ ધંધો સારો ચાલે તો આપણને કંઈ નડતું નથી ભાઈ. તમે સમજ્યા? તો લોકેશન એવું પસંદ કરો કે જ્યાં આગળ બહુ પબ્લિકનો ઘસારો હોય, કારણ કે શરૂઆતમાં તમને કોઈ ઓળખતું નહીં હોય. તો પહેલાં તો તમારી ઇમેજ બનાવવી પડશે, પહેલાં તમારે ફેસ વેલ્યુ બનાવવી પડશે, પછી તમે લોકેશન ચેન્જ કરો તો વાંધો ના આવે. હવે તમે ઘણા બધા કહો છો કે ભાઈ આ ધંધો કરાય કે ના કરાય, આ ધંધો કરાય કે ના કરાય. જો ધંધો બધો કરાય, પણ વસ્તુ એ છે કે તમારા જોડે અનુભવ હોવો જોઈએ. અનુભવ ખાસ વસ્તુ એવી વસ્તુ છે, અનુભવ, લોકેશન, તમારી ક્વોલિટી, તમારી સર્વિસ, આ ઘણી બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો સમજી લો ભાઈ કે આ રીતે સર્વિસ સારી આપશો, લોકેશન સારું પકડશો શરૂઆતમાં, તો તમારો ધંધો ચાલશે. એની પહેલાં હું તો કહું છું કે ભાઈ જો તમારે કોઈ ફિલ્ડમાં ધંધો કરો તો એની પહેલાં નોકરી કરી નાખો 2-4 મહિના, 6 મહિના. ત્યાં આગળ પગાર માટે ના રહેતા, સમય કાઢવા માટે ન કાઢશો, ત્યાં આગળ કંઈક શીખશો પછી કરજો ને તો 100% ચાલશે. અમારે ત્યાં આગળ એક શોરૂમમાં, રેડીમેડ શોરૂમ હતો, ત્યાં આગળ એક ભાઈ બેસતો, લગભગ 1.5 વર્ષ બેઠો અને પછી ભાઈએ પોતાની દુકાન ચાલુ કરી નાખી. સારામાં સારી ભાઈની દુકાન ચાલે છે. તો આ રીતે તમે ક્યાંય પણ નોકરી કરવા જો છો ને ત્યાં આગળ કંઈક શીખો અને શીખો ને પછી એ જ લાઈનમાં તમે ધંધો કરો. કેમ ના ચાલે ભાઈ? જરૂર ચાલે. કરો. હવે ઘણા બધા એવા લોકો પ્રશ્ન કરે છે કે ભાઈ શરૂઆતમાં ફ્રેન્ચાઇઝી લેવાય કે ના લેવાય. તો ભાઈ જો શરૂઆતમાં ફ્રેન્ચાઇઝી ક્યારે ના લેવાય, જેને શરૂઆતમાં ફ્રેન્ચાઇઝી લીધી છે ને એ ભાઈ ઉઠ્યો છે. હા, ત્યાં આગળ કદાચ કારીગરો સારા મળે તો તમારી દુકાન ચાલે, તમારો ધંધો ચાલે, પણ ભાઈ ફ્રેન્ચાઇઝી ના જ લેતા. હું કહું છું કે જો તમારી વસ્તુમાં દમ હશે ને તો તમારે ફ્રેન્ચાઇઝી લેવાની કોઈ જરૂર નથી. આ શરૂઆતમાં જે બ્રાન્ડ હશે ને વસ્તુ એ એના નામથી ચાલતી છે, તમારે કદાચ વાર થશે પણ 6-12 મહિના પછી તમારું પણ રનિંગ ચાલી જાય છે. તો ફ્રેન્ચાઇઝી ના લેશો અને એના ચક્કરમાં પડશો નહીં. તમારી રીતે પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ ચાલશો ને મજા આવશે ધંધો કરવાની. કમ્પેરિઝન ના કરતા કે ભાઈ 4 દુકાનો બની ગઈ છે અને મારે મંદુ આવશે, એવું નથી હોતું. એક જ લાઇનની ઘણી બધી દુકાનો બને ને તમારે ત્યાં આગળ તો તમારો જ ફાયદો થાય, ત્યાં આગળ કસ્ટમરો વધે. એક દુકાન માટે નથી આવવાના. મેં તમને પહેલાં વિડીયોમાં કીધું હતું ને કે ભાઈ એક જે થિયેટર હતું, આજુબાજુ જે મોટા મોટા કોમ્પ્લેક્સ હતા, ત્યાં આગળ બીજી બધી ધંધા સારા ચાલતા હતા. એક મોબાઈલની દુકાન નથી ચાલતી, બહુ મોટો ખર્ચો કરી નાખ્યો હતો, કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે મારા માનવા મુજબ. તો ભાઈ નથી ચાલતી, કારણ કે એને લોકેશન ખોટું પસંદ કર્યું હતું. જ્યાં આગળ એક જ લાઈનની એક દુકાન હોય ને તો નહીં જ ચાલે. એ ક્યારે ચાલે કે તમારી ફેસ વેલ્યુ બન્યા પછી તમે કરો ને તો ચાલે, બાકી પહેલાં નથી ચાલતી. તો ભાઈ એવી જગ્યાએ દુકાન કરો કે ઓલરેડી એ જ પ્રકારની ઘણી બધી દુકાનો હોય અને ત્યાં આગળ તમારા આજુબાજુ ઘણી દુકાનો બને છે ને તમારા જેવી, તો તમને જ ફાયદો છે. જેટલી વધારે દુકાન બનશે એટલો તમારો ફાયદો તમને, કારણ કે જો તમે ક્વોલિટી સારી વેચશો, ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ નહીં રહેવાનું, ક્વોલિટી સારી વેચશો અને કસ્ટમરને સારી સર્વિસ આપશો, એવા તમારે ત્યાં આગળ છોકરાઓ રાખશો કે જે કસ્ટમરને ક્યારે તું નથી કહેતું, તમે કહીને બોલાવે છે, એટલું રિસ્પેક્ટ આલે છે. પહેલાં કસ્ટમરને રિસ્પેક્ટ આલવાની અને એને એવી રીતે ફીલ કરાવવાનું કે મતલબ રિલેશન જેવું છે. અને કસ્ટમરને પછી કેવું હોય કે એ તો ધીરે ધીરે અમુક વસ્તુ કેવી હોય કે અમે લોકો તમને આઈડિયા આપીએ કે આમ કરો તેમ કરો, આ બજેટમાં આમ કરો, મોટું બજેટ હોય તો આમ કરો, આટલું રોકાણ છે, આટલું ઇન્વેસ્ટમેન્ટ છે, આટલી આવક છે. પણ ભાઈ જ્યાં સુધી તમે માર્કેટમાં ખુદ નહીં પડો ને ત્યાં સુધી તમને કશું કામનું નથી. તમે પહેલાં આવશો ને એટલે તમને પોતાના જે અનુભવ મળશે પછી એમાં જે શીખશો ને એ તમને કોઈ નથી શીખવાડવાનું, એ કોઈ જ નહીં શીખવાડે. મને માની લો કે કશું લાગ્યું છે તો એ દુઃખ મને જ થાય ભાઈ. બીજો વ્યક્તિ કહી શકે કે ભાઈ દીપને લાગ્યું છે, પણ એનું દુઃખ કેટલું છે મને જ થાય. તો ધંધાનું કેવું છે ભાઈ કે તમે જાતે દુકાને બેસશો, નાના ગલ્લે બેસશો કે શોરૂમ બેસશો ને, તમને જાતે જે અનુભવ થશે ને એ ક્યાંય વાંચવાથી કે જોવાથી નહીં સેટ થાય. તમે સમજ્યા? અમે કહીએ છીએ પણ એના પર એક્શન તો તમારે જ લેવાની છે. તો તમે ફિલ્ડમાં આવી જાઓ અને ઘણો બધો સ્કોપ છે આપણા ગુજરાતની અંદર. અને હું તમને એટલા માટે કહું છું કે ભાઈ જે રીતે કામધેનુ ગૌશાળામાં જે પેલા પ્રવીણસિંહ ચૌહાણનો એક ઈરાદો છે કે ભાઈ રસ્તા ઉપર જે ગાયો રખડે છે એ રખડવી ના જોઈએ અને એમના માટે ગૌશાળા બનાવે છે. તો ભાઈ મારો એક આ રીતે ઈરાદો છે કે મારા જેટલા ભાઈઓ છે ગુજરાતમાં જે બેરોજગાર બેઠા છે અને જે લોકો ડરે છે ભાઈ કે હું અત્યારે જાહેર પરીક્ષાની તૈયારી કરું અને જો જોબ ના લાગે તો મારું કોઈ ફ્યુચર નથી, કશું નથી, કોઈ ઓપ્શન નથી મારા જોડે રોકાણ પણ નથી, તો એ ભાઈઓને મારે સેટ કરવા ધંધાની અંદર. કારણ કે ધંધો તમે જેટલો તમને ત્યારે ડરો છો ને એટલું કશું નથી.
તમને જો તમે ધીરે ધીરે આમાં પડશો ને તો મજા આવશે ધંધો કરવાની અને આવક પણ બહુ સારી છે. તમે નીતિથી ચાલજો ભાઈ, કોઈનું ખોટું ના કરતા. તમે એવો ધંધો કરજો. આમ તો ધંધા બધા સારા હોય છે, પણ એવો ધંધો કરજો કે જેમાં કોઈ બીજા વ્યક્તિનું નુકસાન થતું નથી. કે મારું પહેલાંથી ધ્યેય છે ભાઈ કે આપણા જેટલા ગુજરાતમાં જેટલા ભાઈઓ છે જે મારી એજના 20, 18 કે 24 વર્ષના છે, એ લોકો ઘરે ના બેસવા જોઈએ, બધા વેલ સેટ થઈ જાય અને પોતાનો ધંધો પકડી અને બેસે. બસ આટલું જોઈએ ભાઈ.